જય સ્વામિનારાયણ. આજે આપણે એક વાત કરીએ કે જેમાં મોટાનંદ સંતોએ મહારાજને કેવા જાણ્યા છે. તો એકવાર શ્રી હરિ દાદા ખાચરના દરબારમાં લીમડા નીચે સભા ભરીને બેઠા હતા અને ત્યારે બરાબર સુફલા એકાદશીનો દિવસ હતો. તો ત્યારે શ્રી હરિ એક પછી એક સંતોને પૂછતા જાય અને સૌ પોતપોતાની સમજણ પ્રમાણે ઉત્તર આપતા જાય. અને ત્યારે ભગવાને એમ પ્રશ્ન પૂછ્યો હતો કે સંતો, તમે અમને અન્વય જાણીને ભજો છો કે વ્યતિરેક સ્વરૂપ જાણીને ભજો છો? તો ત્યારે પોતપોતાની સમજણ પ્રમાણે ઉત્તર આપતા હતા અને એમાં બ્રહ્માનંદ સ્વામીનો વારો આવ્યો. તો બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ, અમે તો તમને વ્યતિરેક સ્વરૂપે ભજીએ છીએ અને એ જે વ્યતિરેક સ્વરૂપ જાણીને ભજે તેને પરમપદની પ્રાપ્તિ થાય, આવું બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું. પછી ભગવાન સ્વામિનારાયણ ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમે અમને કેવા સ્વરૂપે ભજો છો? તો ત્યારે એ ગોપાળાનંદ સ્વામી તો બહુ વિનમ્ર હતા. તો એમને વિનમ્રતાપૂર્વક બે હાથ જોડીને કહે કે મહારાજ, હું તો આપના અન્વય સ્વરૂપને ભજું છું. હવે ત્યારે ગોપાળાનંદ સ્વામી તો બાજુમાં બ્રહ્માનંદ સ્વામી પણ હતા. તો એ સાંભળી અને તરત કહે કે આ તો ગોબરી સમજણ કહેવાય, ઘણી સમજણની ખામી ગણાય. તો બ્રહ્માનંદ સ્વામીના આવા વચન સાંભળી અને શ્રીહરિ કહે કે સ્વામી, યોગ કળામાં મોટા કે ગોપાળાનંદ સ્વામી મોટા? વિદ્વાનની દુનિયામાં તમે મોટા કે સ્વામી શ્રી મોટા? સ્થિતિ સામર્થ્યની દ્રષ્ટિએ તમે મોટા કે ગોપાળાનંદ સ્વામી મોટા? આવા વેધક પ્રશ્ન સાંભળી અને બ્રહ્માનંદ સ્વામી કહે કે મહારાજ, આપે કહ્યું એમાં તો સ્વામી શ્રી મારા કરતાં મહાન છે. તે સાંભળી શ્રી હરિ કહે કે તો એની સમજણ કઈ રીતે ન્યૂન હોય? તો તમે એમને પૂછો કે તમે શું સમજીને અન્વય સ્વરૂપે ભજો છો? પછી બ્રહ્માનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે એ મુજબ પ્રશ્ન પાછો પૂછ્યો એમણે કે તમે કેવી રીતે ભજો છો? તો ત્યારે સ્વામી શ્રી કહે કે ભગવાન તો વ્યતિરેક રૂપે હોય કે અન્વય રૂપે હોય, પરંતુ ભગવાન તો બે નથી, એક જ છે. વ્યતિરેક સ્વરૂપ શુદ્ધ છે અને અન્વય સ્વરૂપ અશુદ્ધ છે, એમ જે સમજે તેને ભગવાનના સ્વરૂપની ખબર જ નથી. કોઈ ભગવાનના સંબંધમાં આવે એ પણ શુદ્ધ થઈ જાય, નિર્વાસનિક અને પવિત્ર પણ બની જાય. તો આ ભગવાનને તો માય